ગુજરાતના શિક્ષણધામ હવે નશાના અડ્ડા બન્યા છે. જી, આ વાત બિલકુલ સાચી છે. વડોદરાની MS યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાંથી 20થી 25 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી છે. આ ફક્ત વડોદરાની MS યુનિવર્સિટીમાંથી નહીં, પરંતુ ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીમાંથી આવી દારૂ અને ગાંજો પકડાઈ રહ્યો છે. 2 દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. એ અગાઉ ઋષિકેશ પટેલ સફાઈ અભિયાનમાં ગયા ત્યારે તેમના હાથમાં એક દારૂની ખાલી બોટલ મળી હતી. તેની પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર પકડાયું હતું અને આ ગાંજાના વાવેતરનો ગુજરાત NSUIએ પર્દાફાશ કર્યો હતો. હાલમાં ગુજરાત NSUI દરેક યુનિવર્સિટીમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે આજે આ બાબતે વિગતે વાત કરીશું ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી. નરેન્દ્રભાઈ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નરેન્દ્રભાઈ, આજે આ MS યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી 20થી 25 જેટલી દારૂની બોટલો પકડાઈ છે. આખી વિગત શું છે? સર્વપ્રથમ તો હું બેનિફિટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતમાં એક સળગતો પ્રશ્ન કહી શકાય નશાનો, એ ખૂબ જ સમગ્ર માનવ સમાજ માટે એક ચિંતાનો વિષય છે. એના વિશે આજે વાત કરવાનો મને મોકો મળ્યો છે. જે સુરેશભાઈ આપે વાત કરી છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે ખાલીની દારૂ બોટલો પકડાણી હતી. 2 દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં પણ ખૂબ મોટી માત્રામાં ખાલી દારૂની બોટલો પકડાણી હતી. એના પહેલા જે કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર છે તેમાં પણ ખાલી દારૂની બોટલો અને ગાંજો જ્યાં સેવન થતું હતું બપોરે 3 વાગે તે પકડાણું હતું. સમગ્ર શિક્ષણ જગત માટે એક ચિંતાનો વિષય કહી શકાય કે આ યુનિવર્સિટીઓ શિક્ષાનું ધામ છે કે નશાનું ધામ છે, એ આજ સુધી આપણને સમજમાં આવતું નથી. દિવસે ને દિવસે ડ્રગ્સ માફિયાઓ હોય, દારૂ માફિયાઓ હોય, એ હાલ અત્યારે વિદ્યાર્થીઓ અને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. અને જો કોઈ માસ સમૂહ જ્યાં ક્યાંય વધારે પડતો મળતો હોય તે કોલેજ કેમ્પસો, યુનિવર્સિટીઓ અને સ્કૂલો છે કે તેને માત્ર ને માત્ર ડ્રગ્સના અને ગાંજો દારૂના રવાડે ચડાવી અને યુવાધનને બરબાદ કરવાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર ચાલતું હોય એવું અમને લાગી રહ્યું છે. જે 3 અઠવાડિયા પહેલાની વાત છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીમાં હું પોતે હતો અને જ્યાં અમારો ડ્રગ્સ ફ્રી કેમ્પસનો પ્રોગ્રામ ચાલુ હતો અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવે છે કે હાલ અમારા કેમ્પસમાં અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ નશાનું સેવન કરી રહ્યા છે, તમે ચાલો. ત્યારે અમે અમારા આગેવાનો સાથે જઈએ છીએ તો ત્યાં જઈને શું જોઈએ છે સુરેશભાઈ કે ઘણા વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ગાંજાનું સેવન કરી રહ્યા છે. અમને જોઈને ભાગે છે, પણ ત્યાં અમે ગયા ત્યારે અમને જોવા મળે છે કે કેટલી બધી દારૂની ખાલી બોટલો, જાણે તે કેમ્પસ નહીં પણ એક દારૂનો બાર હોય અથવા તો નશા કરવાનું એક પ્લેસ હોય એવું અમને દેખાય છે. કમસે કમ 70 થી 80 ગ્રામ ગાંજો ત્યાંથી મળી આવ્યો, 150 થી 200 ખાલી દારૂની બોટલો મળી આવી, કફ સિરપો મળી આવી, ગોગો પેપર કે ગોગો પેપરનો ઉપયોગ માત્ર ને માત્ર ગાંજો સેવન કરવા માટે થાય છે. અને આજે તમે યુનિવર્સિટી કેમ્પસ હોય, કોલેજ કેમ્પસ હોય કે સ્કૂલ કેમ્પસ હોય, એની આજુબાજુના ફરતે તમે પાનના ગલે જાઓ એટલે તમને ઇઝીલી ગોગો પેપર મળી રહે છે. જો આપણને ખ્યાલ હોય તો આ ગુજરાત સરકારને કે પોલીસને કેમ ખ્યાલ નથી રહેતો? એક વિષય આપણા માટે સૌ માટે ચિંતાજનક વિષય છે. કેમ કે આપણું જો યુવાધન બચાવવું હશે તો આ યુવાધનના નશાના ચપેડામાંથી આપણે સૌએ જાગૃત થઈ અને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવો પડશે. ગુજરાત NSUI છેલ્લા 1 મહિનાથી સમગ્ર ગુજરાતમાં આ પ્રયત્ન વારંવાર કરી રહી છે, કેમ્પસોમાં જઈને કરી રહી છે, શપથો લેવડાવી રહી છે. અને ગુજરાત NSUI તો એક જ સંકલ્પ છે કે નશા મુક્ત કેમ્પસ મારું હોવું જોઈએ, તો જ આપણા સારા સમાજનું નિર્માણ થઈ શકે એવું ગુજરાત NSUIનું માનવું છે. તમે અગાઉ પણ જે ભાવનગર યુનિવર્સિટીમાંથી આ જે નશાનો જે કારોબાર કે મતલબ જે પકડ્યો હતો, એ પહેલાં મારવાડી યુનિવર્સિટીમાં પણ એક ગાંજાના વાવેતરનો કંઈક પર્દાફાશ કર્યો હતો. એ આખી સમગ્ર હકીકત શું હતી? ખાસ કરીને રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી કે અવારનવાર વિવાદમાં રહેતી હોય છે. 2 વર્ષ પહેલા અમને માહિતી મળી હતી કે ભાઈ ત્યાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે
ત્યારે એનએસયુએ જનતા રેડ કરી અને ગાંજાના છોડ વાવેતર આખું પકડાણું હતું અને ખૂબ મોટો ઇસ્યુ થયો હતો. પણ ક્યાંક ને ક્યાંક ત્યાં સત્તાધારી પક્ષના લોકો, આપણે સૌ જાણીએ છીએ, થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી ત્યાં પોતે આવ્યા હતા અને સુરેશભાઈ, એ યુનિવર્સિટી એવી છે કે આજે હું દાવા સાથે કહું છું કે યુનિવર્સિટીમાં તપાસ કરવામાં આવે તો લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ શકે છે. જે વિદેશી વિદ્યાર્થીઓનો જે ત્રાસ છે, તમે આજુબાજુના ગામડાઓના લોકોને પૂછો તો એ ગામડાના લોકો તમને કહેશે કે જે ન્યુસન્સ એ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે, પછી દારૂનું હોય, ડ્રગ્સનું હોય કે પછી વેશ્યાવૃત્તિનું હોય, આ તમામ જે મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશોને ખ્યાલ હોવા છતાં, સિસ્ટમને ખ્યાલ હોવા છતાં ક્યાંક ને ક્યાંક પૈસાના ખેલના કારણે એ તંત્ર દ્વારા કોઈ લગામ લગાવવામાં આવતી નથી. ભૂતકાળમાં પણ જે ગાંજાની ખેતી પકડાની હતી, ખૂબ મોટું આંદોલન થયું હતું, એનએસયુએ દાવો કર્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક સરકારે ગોળ ગોળ વાતો કરી અને સરકારના લોકો ઇન્વોલ્વ હોય, એમાં ભાગીદારી હોય, એવી રીતના સરકારે એવું કીધું હતું કે ભાઈ અમે એફએસએલમાં મોકલશું, આ કરશું, તે કરશું. આજે સુરેશભાઈ એફએસએલનો રિપોર્ટ એ જ કહે છે કે એ જે છોડ પકડાના હતા તે ગાંજાના જ છોડ હતા, પણ એક પ્રકારના પગલા એ મારવાડી યુનિવર્સિટીમાં નહોતા લેવામાં આવ્યા અને ઉલટાનું એ મારવાડી યુનિવર્સિટીના આપણા દેશના પ્રધાનમંત્રી એટલું બધી માર્કેટિંગ કરે છે ત્યાં એની ધરતી ઉપર આવીને કે જે દેશ વિદેશના લોકો છે એને એવું થાય છે કે મારવાડી યુનિવર્સિટી ખૂબ સારી યુનિવર્સિટી છે. પણ સુરેશભાઈ, ત્યાં આજે ખૂબ મોટા માત્રામાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે અને ખૂબ ચિંતાનો વિષય છે. એ અગાઉ એક ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ પકડાઈ હતી. હવે ખરેખર આજે મતલબ જે શિક્ષણના ધામ હોય ત્યાં બાળકો શિક્ષણ મેળવવા આવતા હોય છે. તમે તો હવે એનએસયુઆઈના નાતે દરેક કેમ્પસમાં આ જે મુલાકાત લેતા હશો આખા ગુજરાતના જે શૈક્ષણિક સંકુલોમાં, ખરેખર આ કેટલો ચિંતાનો વિષય છે? હાલ અત્યારે ચિંતાનો વિષય એવું છે કે જે ડ્રગ્સ માફિયાઓ, દારૂ માફિયાઓ છે એ યંગ જનરેશનને ટાર્ગેટ કરી રહ્યા છે અને યંગ જનરેશનમાં પણ 18 થી લઈને 25 વર્ષના યુવાનો, એટલે કે વિદ્યાર્થી કાળ હોય છે. ત્યારે જે આપે જે પાટણ યુનિવર્સિટીની વાત કરી તો એ પાટણ યુનિવર્સિટીમાં પણ કંઈક એવું જ થયું હતું. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો, એનએસયુએ આંદોલન કર્યું હતું. ઉલટાનું એનએસયુએ જે આંદોલન કર્યું હતું, એનએસયુના આગેવાનો ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, પણ કોણે દારૂ લાવ્યો તો, કોણ દારૂ પીતું હતું, કોણ જવાબદાર છે, એની સામે સરકારે કોઈ પગલાં નહોતા લીધા. માત્ર ને માત્ર એનએસયુએ એક્સપોઝ કર્યું હતું, તો એનએસયુના લોકોને કેમ ટાર્ગેટ કરી શકાય, એ ટાર્ગેટ કરી અને અમારા ધારાસભ્ય શીખે તમામ લોકો ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તો આ ક્યાંક ને ક્યાંક નશાનું પ્રમાણ વધારવાનું ષડયંત્ર થઈ રહ્યું. અને હું તો સુરેશભાઈ છાતી ઠોકીને કહું છું કે આ ગાંધી અને સરદારની ધરતી ઉપર જ્યારે નશાનું બેન હોય, દારૂની બેન હોય, આપણે સૌ જાણીએ છીએ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે, પણ જેટલા માત્રામાં દારૂ પકડાય છે એની કરતાં 10 ગણું માત્રામાં દારૂ વેચાય છે, આપણે સૌ જાણીએ છીએ. આજે અડ્ડાના આપણી પાસે ઓનલાઈન રિપોર્ટો છે. એવી જ રીતના ડ્રગ્સમાં પણ એવું છે કે જે પોતાના મિત્રોને જે પોટ આપી દીધા છે, એ પોટમાં અત્યારે માત્ર ને માત્ર કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ આવે છે. અને જે આપણા ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમે ડ્રગ્સ એટલું પકડ્યું, પણ તમે જાણો છો કે જેટલું ડ્રગ્સ પકડાય છે એના કરતાં વધારે માત્રામાં ડ્રગ્સ સપ્લાય ગુજરાતમાં થાય છે. અને આ કોઈ અમે રાજનીતિનો વિષય બનાવવા નથી માંગતા, પણ એક જવાબદાર જાગૃત નાગરિક તરીકે અને એક વિદ્યાર્થી સંગઠન તરીકે અમે કહેવા માંગીએ છીએ કે આપણે સૌએ પહેલ કરવી પડશે. આમાં કોઈ રાજનીતિ ન હોવી જોઈએ. જ્યારે કોઈ યુવાધન બરબાદ થઈ રહ્યું હોય ત્યારે આપણે કોઈ રાજનીતિ કરવાય નથી માંગતા, પણ આ યુવાધનને બચાવવું કેવી રીતે, સિસ્ટમને બચાવવાની ફરજ હોય છે. આમાં તમે ધારો કે આ અમારી ફરજ નથી આવતી કે દારૂ અમે દેખાડવા જાય. જો અમારી સુધી વિદ્યાર્થીઓ આવતા હોય તો પોલીસ સુધી વિદ્યાર્થી કેમ નથી જતા, એક મોટો સવાલ છે. તો પોલીસે પણ આમાં જાગૃત થઈ, સરકારે પણ જાગૃત થઈ. બધા જ વિષયો સાચી વાત છે, પણ આ જે નશાનું પ્રમાણ છે ને એ આપણી યુવાધન બરબાદ કરી દેશે. પહેલા આપણે બધી જાણતા હતા કે કહેવત હતી કે ઉડતા પંજાબ, એના ઉપર આખા પિક્ચર બની હતી, પણ ઉડતા પંજાબને પણ પાછળ છોડીને ઉડતા ગુજરાત બની ગયું છે અત્યારે, આપણે સૌ જાણીએ છીએ. અને જે આ યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ દારૂની બોટલો જે ખાલી મળી આવે એનો મતલબ એવો છે કે પીવાની જ હોય, એનો મતલબ એવો છે કે ત્યાં સપ્લાય થઈ હોય. તો કોણ કરી રહ્યું છે, કોણ યુવાધનને બરબાદ કરી રહ્યું છે, એને પકડવાના બદલે આજે જે લોકો બાતમી આપે છે એને પકડવાનું કામ પોલીસ કરી રહી છે. ત્યારે મારું માનવું એવું છે કે સરકારે જાગૃત થઈ અને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે આ ડ્રગ્સ, દારૂ, ગાંજો એ ગુજરાતમાં નહીં મળે, યુવાધન બરબાદ નહીં થાય. હવે ગુજરાતમાં ક્યાંય પણ એક બોટલ પણ દારૂ પકડાય તો એની પોલીસ ફરિયાદ થતી હોય છે. હવે તમે જે મતલબ અહીંયા પર્દાફાશ કર્યો ગુજરાત યુનિવર્સિટીમાં, ભાવનગર યુનિવર્સિટીમાં, મારવાડી યુનિવર્સિટીમાં, કે પછી હવે આજે એમએસ યુનિવર્સિટીમાંથી આ જે પકડાયું, ક્યાંય કોઈ કાર્યવાહી થઈ છે ખરી?
કાર્યવાહીમાં તો એવું છે સુરેશભાઈ, કાર્યવાહી એટલે નથી થતી કે જે વસ્તુ સપ્લાય થઈ રહી છે એ વસ્તુ અગાઉ પહેલા હપ્તાખોરી સિસ્ટમના કારણે જે રિશ્વતખોરીનું જે ચલણ વધ્યું છે ગુજરાતમાં, એ રિશ્વતખોરીના કારણે ઓલરેડી સિસ્ટમ પાસે પૈસા પહોંચી જાય છે. પછી તમારે જે કરવું એ ગુજરાતમાં છૂટી છે. એટલા માટે જે આ એક્શન નથી લેવાતા, એટલે વારંવાર આવી ઘટનાઓ યુનિવર્સિટી અને કેમ્પસોમાં બની રહી છે. જો કોઈ કાયદેસરની કડક પગલાં લેવાતા હોત તો આ પ્રકારનું કોઈ સાહસ કરી જ ના શકે. ખુલ્લેઆમ દારૂ મળે છે, ખુલ્લેઆમ ગાંજો મળે છે, ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે. તો કોઈ પ્રકારનો સિસ્ટમનો કે સરકારનો અંકુશ મને નથી લાગતો કે આમાં હોય, અને એ ના હોવાનો પાછળનું કારણ મોટામાં મોટી હપ્તાખોરી અને પૈસાનું ચલણ છે. હવે તમે જે ગુજરાત એનએસયુઆઈએ કેમ્પસ ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન શરૂ કર્યું છે, એ આખું અભિયાન શું છે અને હવે એમાં તમે શું કરવા જઈ રહ્યા છો? ખાસ કરીને જે ગુજરાત પહેલા ઉડતા પંજાબ હતું, આજે ઉડતા ગુજરાત બનવા જઈ રહ્યું છે. અને એનએસયુએ હંમેશા વિદ્યાર્થીઓની ચિંતા કરી છે. જે આ ડ્રગ્સનું ચલણ, ગાંજાનું ચલણ એ કેમ્પસોમાં વધી રહ્યું છે. અમારી પાસે જે માહિતી આવી રહી છે એ મુજબ જે વધી રહ્યું છે એ સમગ્ર માનવ જગત માટે એક ચિંતાનો વિષય છે. મા બાપ પોતાના વિદ્યાર્થીઓને જ્યારે ભણવા મોકલતા હોય, પણ આ ડ્રગ્સ માફિયાઓ, આ હપ્તાખોરી અધિકારીઓના કારણે પોતાનો દીકરી ડ્રગ્સ, દારૂ, ગાંજાના રવાડે ચડી જતી હોય, એની એનએસયુએ ચિંતા કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ગુજરાતના 200 થી વધારે કેમ્પસમાંથી ડ્રગ્સ વોરિયર્સ વિદ્યાર્થીઓની હાજરીમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસનું એક અભિયાનની શરૂઆત કરી હતી. જ્યારથી હું પ્રદેશ પ્રમુખ બન્યો ત્યારથી મેં એક નિર્ધાર કર્યો હતો કે મારી યુવા પેઢીને કેવી રીતે આ નશાથી દૂર રાખી શકાય, તેના માટેનો સંકલ્પ મેં પદ ગ્રહણ કર્યું હતું. ત્યારથી લઈ અને આજ સુધીનું હતું. ત્યારે 2 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતના કેમ્પસોમાં અમે શરૂઆત કરી હતી અમદાવાદથી. અને આજે સુરેશભાઈ કહી શકે છે 170 કેમ્પસો, એટલે કે 700 જેટલી કોલેજો અમે ફરી વળ્યા છે. અને ફરી વળ્યા એટલું માત્ર ને માત્ર અવેરનેસ નહીં, પણ અમે જે હેલ્પલાઇન અને ગુજરાત એનએસયુઆઈએ એક બારકોડ સ્ટીકર રાખ્યું હતું કે ભાઈ તમારી કેમ્પસની આજુબાજુ કોઈ આવી એક્ટિવિટી થતી હોય તો એનએસયુઆઈનું ધ્યાન દોરજો. અને એ ધ્યાન દોરવાની બાબતથી આજે અમે જે દારૂની બોટલો હોય, ગાંજો જે પકડાઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનું ફરિયાદને આધીન અમે પકડી રહ્યા છે. ત્યારે 200 કેમ્પસોનો અમારો ટાર્ગેટ છે. 10 તારીખ સુધીમાં અમારો 200 કેમ્પસ એટલે કે 1000 કોલેજો પૂરી થશે. અમે જઈએ છીએ, વિદ્યાર્થીઓને અવેર કરીએ છીએ, વિદ્યાર્થીઓને સાચી માહિતી આપીએ છીએ અને એક શપથ તૈયાર કરી છે કે ભાઈ હું નશો કરીશ નહીં અને કોઈને કરવા નહીં દે, અને સારા સમાજનું નિર્માણ થાય. એ ઉદ્દેશ્યથી ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો હતો, અને સંકલ્પના આધીન આજે નશાખોરીનું જે પ્રમાણ વધી રહ્યું છે તેની સામેની એક લડાઈ ગુજરાત એનએસયુઆઈ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આભાર નરેન્દ્રભાઈ, બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો આ હતા ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, કે જેમણે આજે ગુજરાતની જે યુનિવર્સિટીઓ કે શિક્ષણના ધામ છે એ નશાના અડ્ડા બની રહ્યા છે, અને એમાંથી જે દારૂની બોટલો, ડ્રગ્સ, ગાંજાનું વાવેતર મળી રહ્યું છે. ગુજરાત એનએસયુઆઈએ જે શિક્ષણના ધામ છે તેને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે અભિયાન પણ શરૂ કર્યું છે, અને તેના જ પરિણામે તેમને અત્યારે હાલ જે આ વિદ્યાર્થીઓના કોલ મળી રહ્યા છે ને, એ કોલના આધારે તેઓ આ જે સમગ્ર જે નશાના અડ્ડાઓનો જે પર્દાફાશ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ અનેક મુદ્દાઓ સાથે જોવા માટે તમે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.